શહેરના વિદ્યાનગરમાં મધરાત્રિના એક સાથે 3 કારમાં આગ ચાપી દેવામાં આવી હતી। બનાવના પગલે ફાયર બ્રિગેડ કાફલાએ દોડી જઈ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવી લીધો હતો। આગથી 3 કારને સારું એવું નુકસાન થયું હતું। તે સોસાયટીની પાસે એક વિસ્તારમાં આવેલો છે। તે વિસ્તારમાં કેટલાક આવારા તત્વો લાંબા સમયથી આ સોસાયટીની નજીક જમેલો કરી અને નશો કરતા હોય તે અંગે સોસાયટીના સભ્યો ટપારતા મારામારી ઉપર ઉતરી આવ્યા હતા અને રાત્રે મોડેથી ફરી આવીને પાર્ક કરેલા કારમાં આગ ચાપી ફરાર થઈ ગયા હતા। મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલ ધ્રુવભાઈ નામના નાગરિકે ફોન કરીને જણાવેલ કે વિદ્યાનગર SBI બેંક પાસે શોપિંગ સેન્ટર પાછળ આવેલી વડલા સોસાયટીના પાર્કિંગમાં રહેલી 3 કારમાં આગ લાગી છે। આગ લાગ્યાની જાણકારી મળતા ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો। બનાવ સ્થળે પાર્ક કરેલ ચિંતનભાઈ શાહની માલિકીની ઇનોવા કાર રજિસ્ટર નંબર GJ04EP 0019 જગદીશસિંહ રાણાની માલિકીની હોન્ડા સિટી કાર નંબર GJ04AP 8197 કુમુદિની બા રાણીની માલિકીની સેલ્વરલેટ કાર નંબર GJ04AP 3997 માં આગ લાગેલી જોવા મળી હતી તેમ ફાયર બ્રિગેડે જણાવ્યું હતું। ત્યારે રહીશોએ બાજુના વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વચ્ચે થયેલી માથાકૂટ કારણભૂત હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું, જેને લઈને અસામાજિક તત્વો છેલ્લા 2 વર્ષથી વડલા સોસાયટી નજીક જમેલો કરી આવારાગીરી કરતા સાથે નશો કરતા હતા। આ અંગે રહીશોએ તેઓને ટપારતા સોસાયટીના 2 સભ્યો પર હુમલો કરી માર માર્યો હતો। જ્યારે મોડી રાત્રે એક શખ્સ આગ લગાડતો CCTV કેમેરામાં જોવા મળ્યો હતો। સમગ્ર બનાવ અંગે ઘટના સ્થળે પોલીસે આવી વધુ તપાસ હાથ ધરી હતી, જ્યારે સમગ્ર ઘટના CCTV ફૂટેજ સામે આવ્યા હતા।